स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। वेदमाता सरस्वत्यै नमः। माता पितृ चरणकमलेभ्यो नमः। ॐ श्री सिद्धकरा Radha
રાધા
श्याम सुंदर श्री यमुने महारानी की जय, साते स्वरूप की जय, गिरिराज धरण की जय, गोवर्धन नाथ की जय, द्वारिकाधीश की जय, वीरभंजन महादेव की जय, मकंदास बापू की जय, हरिहर बापू की जय, ब्रह्मचारी बापू की जय, सुरापुरा श्री लक्ष्मण बाबा की जय, ब्रह्माणी मात की जय, गात्रार मात की जय, प्रेम से बोलिए श्री मुरली मनोहर भगवान की जय। આવેલા દરેક શ્રોતાઓના હૃદયમાં બિરાજે ભગવાન શ્રી મુરલી મનોહરને સાક્ષાત દંડવત નમસ્કાર કરી આવેલા બધા જ શ્રોતાઓને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર, જય સ્વામિનારાયણ, જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ। શેરડી ખાતા હોય ને, શેરડી કહેવાય, શેરડી ખાતા હોય ને એનો રસ એવો મીઠો હોય, પણ માંડ એમાં મજા આવે ને તો એની ગાંઠ આવે। શેરડીનો આ નિયમ છે, જ્યાં મીઠાશ હોય ત્યાં ગાંઠ હોય, પાછી ગાંઠ છૂટી જાય ને એટલે પાછી એની મીઠાશ હોય, પણ એકવાર છૂટવી જોઈએ। જેવી મારા પ્રભુની ઈચ્છા, દિલને નથી કરાર તમારા ગયા પછી, આંખે છે અસુરી ઘાર તમારા ગયા પછી। પ્રભુ તમે આ પૃથ્વીને છોડી અને સ્વધામ ગયા, કૃષ્ણ પરમાત્મા ધરતી ઉપર નથી રહ્યા। હવે પાંડવો કહે છે કે હવે જીવીને કરવું શું? પરીક્ષિત મહારાજ મોટા થયા, પરીક્ષિત રાજાને હસ્તિનાપુરની ગાદી આપી, એમનું રાજ્યાભિષેક કર્યો, ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો, રાજ્ય ગાદી ઉપર પરીક્ષિત મહારાજ વિરાજમાન થયા। પછી તો કૃષ્ણ કૃષ્ણ કરતા પાંડવો બધા હેમાળે હાર ગાળવા માટે ગયા। યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી બધા એક એક વેતના છેટે આયલા જાય છે। ઉપરવાળાને યાદ કરતા કરતા, ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને યાદ કરતા કરતા આરોહણ કરે છે। એમાં આરોહણ કરતા હતા, એમાં નકુળ નીચે પડ્યો, એટલે ભીમસેને કીધું કે મોટા ભાઈ નકુળ પડ્યો છે। અરે પડે જ ને ભીમસેન, કારણ કે એને રૂપનું અભિમાન હતું માટે પડે। વળી થોડી વાર થઈ ત્યાં કહે છે કે મોટા ભાઈ સહદેવ પડ્યો, પડે જ ને જ્ઞાનનું અભિમાન હતું માટે પડ્યો છે। વળી થોડી વાર થઈ અર્જુન પડ્યો, મોટા ભાઈ અર્જુન પણ પડી ગયો, એને ગાંડીવનું અભિમાન હતું માટે પડ્યો છે। માટે અભિમાન ક્યારેય ન કરવું મારા વાલા।
રૂપનું અભિમાન ન હોય, જ્ઞાનનું અભિમાન ન હોય, વિદ્યાનું અભિમાન ન હોય. જે લોકોએ અભિમાન કર્યા છે બધા પતન તરફ ગયા છે. પતન થયું. મોટા ભાઈ પાંચાળી પડી, દ્રૌપદી પડી, તે પડે જ ને. પાંચેય પતિઓ હતા, એમાં અર્જુન ઉપર વિશેષ પ્રેમ કરતી હતી, માટે પડી છે. પડે જ ને, શું કામ ન પડે? અને આ શબ્દ દ્રૌપદી હજી અડધી જમીનમાં છે અને દ્રૌપદીના કાનમાં પડ્યો ત્યારે દ્રૌપદી કહે છે કે મોટા ભાઈ, જીવતા જીતો સુખ ન લેવા દીધું, મરતી વેળાએ હાઈખે તો મરવા તો દ્યો. હજી આવા મેણાટોણા બોલો છો તે? અને તમે કહો છો કે અર્જુન ઉપર મને વિશેષ પ્રેમ હતો, કારણ સ્વયંવરમાં અર્જુન મને જીતીને લઈ આવ્યો હતો, તમે કોઈ નહોતા, તો મને એના ઉપર પ્રેમ હોય ને. આમ કરતા કરતા બધા ગયા છે. ત્યાં એક સ્ત્રી ખડખડાટ હસતી હસતી આવી કે તમે બધાએ યુદ્ધ કર્યું, તમે બધાએ ઝઘડા કર્યા, હું આજ સુધી કોઈની થઈ નથી અને ક્યારેય કોઈની થવાની નથી, તમે બાંધા, તમને મળ્યું શું? એ કોણ હતી? એ ખડખડાટ હસતી આ પૃથ્વી માં પોતે હતી કે તમે મારા માટે ઝઘડો કરો છો, હું કોઈ દિવસ કોઈની થઈ નથી અને થવાની નથી, માટે મારા માટે લડવાનું તમે બંધ કરો. જમીન હોય આજે લક્ષ્મણ બાપા નામની હોય, કાલે છોકરાઓના નામની થાય, વળી કોકને વેચી નાખીએ તો બીજા નામની થાય, અને દાનમાં દઈ દઈએ તો બાલચંદ્રભાઈ ની થાય. એટલે એક કોઈથી કોઈની થઈ નથી અને થવાની નથી. આર્ય નારીની ઓળખ છે સહનતા, સમર્પણ અને સહનશીલતા. આર્ય નારી હોય ને એનામાં સમર્પણની ભાવના હોય, પોતે ભૂખી રહે અને પરિવારને ખવડાવે, એનું સમર્પણ છે. ગમે એવા દુઃખ પડે પણ એ નારી છે ને એ સહન કરે, એના બાપને કાંઈ નથી, એનું નામ નારી. એ નારી તું નારાયણી અને નારી રતનની ખાણ, એ નારી થી નરની બજા, એ જોને ધ્રુવને પ્રહલાદ. નારી તું નારાયણી, નારી રતનની ખાણ, આ નારી થી નર નીપજા, જોને ધ્રુવને પ્રહલાદ. એ નારી જ્યારે ભરસભામાં દુશાસન દ્રૌપદીના ચીર ખેંચતો હતો, તેથી પરમાત્મા આવી અને એ દ્રૌપદીના ચીર પૂરે છે. કોણ જાણે કઈ મિલનું કાપડ હશે આટલો લાંબો તાકો. આમ દુશાસન ચીર ખેંચતો જાય, આમ કનૈયો ચીર પૂરતો જાય, ખબર ન પડી કે નારી હે કે સારી હે, સારી હે કે નારી હે, નારી હે કે સારી હે, સારી હે કે નારી હે. એ નારીની સહનશીલતા કેવડી મારા. સીતાજી પૃથ્વીમાંથી પ્રગટ થયા, દ્રૌપદી અગ્નિમાંથી પ્રગટ્યા છે. દ્રૌપદી વાચાળ છે, ત્યાં સીતાજી મૌન છે. એક શ્વેતા છે, બીજી કૃષ્ણા છે. મહાભારતની અંદર જો દ્રૌપદી મૌન રહ્યો તો મહાભારત ન સર્જાય, અને રામાયણમાં જો સીતાજી મૌન ના રહ્યા હોત તો રામાયણ.
બધી જગ્યાએ ઉલટું છે મારા વાલા. હસ્તિનાપુરની ગાદી ઉપર મહારાજા પરીક્ષિત બિરાજમાન થયા. ઉત્તર કન્યા ઈરાવતી સાથે એમનું લગ્ન થયું. જન્મે જે આદિ 4 પુત્ર થયા છે. અશ્વમેઘ યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન. અશ્વમેઘ યજ્ઞ એટલે શું? તો કે રાષ્ટ્રની ઉન્નતિનો યજ્ઞ, એનું નામ અશ્વમેઘ યજ્ઞ. આધ્યાત્મિક રીતે રાષ્ટ્રનો વિકાસ થાય એવું શાસકોએ જોવું જોઈએ. રાષ્ટ્રનો, દેશનો વિકાસ કેવી રીતે થાય એના માટે વિચારવું જોઈએ. એક વખત દિગ્વિજય કરવા નીકળેલા મહારાજા પરીક્ષિતે એક આશ્ચર્ય જોયું. એક ગાય અને એક બળદના જોડલાને હળે જોતરે એક શુદ્ર રાજાના રૂપમાં બંનેને પીડા દેતો હતો. ત્યારે પરીક્ષિત મહારાજે જોયું કે તું કોણ છે? એને કીધું કે હું કલી છું. રાજા દોયડા કળિયુગને મારવા જાય છે. ખડગ કાઢીને જ્યાં મારવા જોઈ ત્યાં કલી પુરુષ છે એ રાજાના શરણે આવ્યો છે. બોલો, મને મારશો નહીં મહારાજ, હું આપના શરણે છું. મને મારશો નહીં. ધર્મ અને ધરતીની રક્ષા એ આપનું કર્તવ્ય છે. તો શરણે આવેલાનું રક્ષણ એ પણ તમારું કર્તવ્ય છે. માટે મને મારશો નહીં. મહારાજ, ભગવાન શ્રી કૃષ્ણ ધરતી છોડી સ્વધામ ગયા ત્યારે દ્વાપર પરિપૂર્ણ થયો અને કળિયુગની શરૂઆત થઈ છે. હવે મારો વારો આવ્યો છે. હવે મારી શરૂઆત થઈ છે એટલે આવ્યો છું. પરીક્ષિત રાજા શિબી રાજા સમાન શરણાગત વત્સલ છે. શરણે આવેલા કલીને રાજાએ અભયત્વ આપ્યું. બોલ્યા કે હવે તું ડરીશ નહીં. પરીક્ષિત રાજાની પાસે કળિયુગે રહેવાના સ્થાન માંગ્યા છે. રાજા પરીક્ષિતે કળિયુગનો નિગ્રહ કર્યો છે. કળિયુગની અંદર જો માણસે સુખી થવું હોય તો પોતાનું શીલકીતા ચરિત્ર સારું રાખવું અને જીવનમાં સંતોષ રાખવો તો માણસ હંમેશા સુખી થાય છે. એ માણસ ક્યારેય દુખી નહીં થાય. પછી જો પરમાત્માનું કીર્તન થઈ જાય, નાનામાં નાનો જો કોઈ યુગ હોય તો કળિયુગ છે. 4,32,000 વર્ષનો. કળિયુગને 2 વડે ગુણો એટલે દ્વાપર. એને 3 વડે ગુણો એટલે ત્રેતા. અને કળિયુગને 4 વડે ગુણો એટલે થઈ ગયો સતયુગ. સૌથી નાનામાં નાનો કળિયુગ. એનાથી બમણો દ્વાપર, એનાથી 3 ગણો ત્રેતા અને એનાથી 4 ગણો સતયુગ છે. કલીએ પરીક્ષિત મહારાજની પાસે રહેવાના સ્થાન માંગ્યા છે. ત્યારે પરીક્ષિત રાજાએ કળિયુગને 4 સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રિય સુના યતરાસ ધર્મસ ચતુર્વિધ. કલી છે અધર્મનો બંધુ છે, માટે એને આવા સ્થાન આપ્યા. દ્યુત એટલે કે જુગારમાં
કળિયુગનું સ્થાન છે. મદિરા પાન દારૂનું જે સેવન કરતો હોય એમાં કળિયુગનું સ્થાન છે. પરસ્ત્રીનો સંગ કરતો હોય એમાં કળિયુગનું સ્થાન છે. અને કતલખાનું, આજે કતલખાનાઓ માટે એને બંધ કરાવવા માટે કેટલા લોકો તૈયાર છે. એક ગાયની વેદના શું? આપણને કઈ વેદના હોય તો આપણે બોલીને કહી શકીએ, પણ એ બિચારું ઢોર કે નહીં કહેવા જાય. એક ગાય એની આંખમાંથી આંસુની ધાર ચાલી જાય છે અને એ ગાય એ માણસની સામે જોઈ અને કેવડી આશા રાખીને ઊભી છે કે હું ગોકુલની ગાવલડી. એ ભલા માણસ, તારાથી કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ તારે મને ખીલે નહોતી બાંધવી એવી હું ગોકુલની ગાવલડી. તે ખીલે તો બાંધી, પણ ભલે બાંધી. તારે પાછી મને છોડવી નહોતી એવી હું ગોકુલની ગાવલડી. પેલા ગાયને ખીલે બાંધે પછી ધોવા ન દે એટલે એને છોડી મૂકી આપણે. તે મને છોડી તો ભલે છોડી, પણ તારે મને કતલખાને નહોતી મોકલી. પાછો એને છોડે ખરો ને એનો વેપારે કરે. કતલખાને તો ભલે મોકલી, ત્યાં સુધી મને સહનશીલતા છે, પણ તારે મને કાપવી નહોતી. અરે ભલા માણસ, તે કાપી તો ભલે કાપી, પણ તારે મને ચૂલે નહોતી ચડાવી. અરે ચૂલે ચડાવી તો ભલે ચડાવી, તારે મને ખાવી નહોતી. અને ખાધીને તારું પેટ ભર્યું તોય કાંઈ વાંધો નહીં ભલા માણસ, પણ તારે મને માં નહોતી કહેવી. એવી ગાયની વેદના છે. એક તો માનો દાયજો આપો, માનો દરજ્જો આપો, અને વળી પાછો એની હારે ન કરવાનો વ્યવહાર કરો છો. આ કતલખાનાની અંદર પણ કળિયુગનો વાસ છે. કળિયુગે વળી પાછા હાથ જોડ્યા, ભગવાન પ્રભુ આ સ્થાન તો ઓછા પડે મને રહેવા માટે, કઈક હજી વધારો. આપડા માંડવો ટૂંકો પડે ને પછી દેવાય બહેન કેવું પડે, થોડોક વધારો. કળિયુગે કીધું આ 4 જગ્યા ઓછી પડે, થોડુંક વધારો કઈ. મારો પરિવાર બહુ મોટો છે, નાનકડો નથી. અને તમે તો ઉદાર છો, થોડીક દયા કરો.